નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય માં ખોડિયાર. ને આજના નવા બ્લોગમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. મિત્રો, આજે છે શનિવારની રાત અને અમે આજે આવ્યા છીએ અમદાવાદની ફેમસ જગ્યા એટલે કે રિવરફ્રન્ટ ઉપર. આજે અમારા સાગરભાઈ, અમારો ભાણુબા ધ્રુવ, અમે આજે અહીંયા રિવરફ્રન્ટ ઉપર ડાયરાની મોજ માણવાના છીએ. તો આજના બ્લોગમાં ખૂબ જ મજા આવશે, તો બનાવી રહેજો બ્લોગના એન્ડ સુધી. અત્યારે વાગ્યા છે રાતના 12:30 અને પબ્લિક જોઈને તમને સહેજે લાગે છે કે રાતના 12:30 વાગ્યા હોય. નાના છોકરાઓથી લઈને વડીલો સુધીના બધા લોકો અહીંયા મોજ માણી રહ્યા છે. લોકો સાયકલ ચલાવી રહ્યા છે, ક્રિકેટ રમી રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે. અને અમદાવાદની આ રોનક જ કંઈક અલગ છે. ગુજરાતના જાણીતા લોક ગાયક સાગરભાઈ વાઘેલા આજે બોલર બન્યા છે. એટલા બધા નાખે સાગરભાઈના પહેલા જ બોલે વિકેટ ગઈ છે. પહેલી વિકેટ એ મેન જ હતી. મેન વિકેટ આવી ગઈ છે મારા હાથમાં. તો મિત્રો, ફાઇનલી અત્યારે ખૂબ જ આનંદ કર્યા બાદ અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. ને આજે મારા પરમ સ્નેહી મિત્ર અમારા ભાઈ સાવનભાઈ ની મુલાકાત થઈ. સાવનભાઈ કેમ છો? એકદમ મજા. બસ અમારે માતાજીની દયા છે. અને સાવનભાઈ પોતે વિરમગામથી છે અને ખૂબ સારા ગરવા ગળાના ગાયક છે. અને આજે એમની સાથે મુલાકાત થઈ હતી રિવરફ્રન્ટમાં અમારે જે મર્દોની મહેફિલ બેઠકમાં જે ડાયરો હોય છે ત્યાં ભાઈની સાથે મુલાકાત થઈ હતી. આમ તો અમે ઘણા વર્ષોથી ટચમાં છીએ ઓનલાઈન, પણ મળવાનું નતું થતું. પણ આજે ઓચિંતું મળવાનું થયું. હા, એટલે મને ખૂબ જ મજા આવી. તો મિત્રો, આવા જ અવનવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો. તમારા અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. એની સાથે આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું. તો બધાને જય માતાજી, જય મા ખોડિયાર.